નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1604મો એપિસોડ અને 1604મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે શિક્ષિત મહિલાઓએ કેમ લગાવી લાઈન. જી હા, ગ્રેજ્યુએટ થયેલી આપણી દીકરીઓએ લાઈન લગાવી કેમ એ જાણીશું. બીજો મુદ્દો છે એક જ મંડળીનો સહકાર. બીજેપીના એક નેતાએ આશંકા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકારનો સહકાર વિભાગ એવો નિયમ બનાવવા જઈ રહી છે કે કોઈ પણ એક ગામમાં એક જ મંડળી હશે, બાકીની મંડળીઓ નહીં હોય. કેમ? તેનાથી સહકાર ક્ષેત્રમાં કેવા બદલાવ આવશે અને બીજેપીના જ નેતાએ કેમ સવાલ ઉઠાવ્યા છે તે મુદ્દે ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે એસટી કર્મચારીઓને સરકારે આપેલી મોટી મહત્વની ભેટથી. શરૂઆત બહેન દીકરીઓની રોજગારીને લગતા મુદ્દાથી. શિક્ષિત મહિલાઓ લાઈન લગાવે તે પણ માનદ વેતનવાળી નોકરી મેળવવા માટે. નોકરી મેળવવા પણ નહીં, એના ડોક્યુમેન્ટ્સ માટે. નવાઈ લાગશે તમને. જે રોજગારી એટલે કે માનદ વેતનથી મળતી જે રોજગારી માટેની મિનિમમ લાયકાત 12મું પાસ છે અને એ રોજગારી મેળવવા માટે, એ માનદ વેતનવાળી નોકરી મેળવવા માટે મહિલાઓ વહેલી સવારથી જ ડોક્યુમેન્ટ્સ મેળવવા પહોંચે છે, વેરિફિકેશન માટે પહોંચે છે. તે પણ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ. આપ આ દ્રશ્યો જુઓ છો. દ્રશ્યો પોરબંદરમાં પણ એવા હતા, પંચમહાલમાં પણ એવા છે, ભાવનગરમાં પણ એવા છે, બનાસકાંઠામાં પણ એ જ પ્રકારના, અમદાવાદમાં પણ એ જ પ્રકારની લાઈન લાગેલી જોવા મળી છે. આ કોઈ એવી મોટી નોકરી નથી જ્યાં બાબુશાહી થવાની હોય કે બાબુ બનવાનું હોય કે મોટો હજારો લાખોનો મહિને પગાર મળવાનો હોય. પણ લાઈન છે, પાક્કું છે. મામલતદાર કચેરીઓ પર આપ જોઈ શકો છો આ લાઈન. અને આ લાઈન છે આંગણવાડી વર્કર ભરતી પ્રક્રિયા સહિતના દાખલા મેળવવા માટે મહિલાઓ જે ઉમટી છે. 30 ઓગસ્ટે આંગણવાડી વર્કર માટેની જે જાહેરાત છે ભરતી માટેની, એની અંતિમ તારીખ છે. અને રહેણાંકના પુરાવા મેળવવા માટે મહિલાઓએ લાઈન લગાવી છે. સ્નાતક અને તેનાથી પણ વધુ, ફરીથી કહું છું, સ્નાતક આ જે લાઈનમાં ઊભી છે ને આપણી બહેન દીકરીઓ, એ કોઈ ગ્રેજ્યુએટ છે, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને મિનિમમ લાયકાત છે શું? તો 12 પાસ. હવે ઘટનાક્રમ સમજવો છે. આવું કેમ થયું? એ હકીકત છે રોજગારીની તકલીફ હોય અને કોઈ પણ રોજગારી મેળવવા માટે લાઈન લગાવે. પણ અહીંયા તો આ પરમેનન્ટ કોઈ રોજગારી નથી, આ નોકરી પણ નથી, પણ આ માનદ વેતનથી મળતું કામ છે. અને આ કામ જે છે તે સરકારની જે યોજના છે આંગણવાડીઓની, કે જેને સંકલિત બાળ વિકાસ યોજના કહેવામાં આવે છે, આંગણવાડી એના માટેની છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ આ યોજના ચલાવે છે. એનો હેતુ નાના બાળકોનું બાળપણથી જાળવણી થાય અને એમની કાળજી રાખે એવી આંગણવાડીઓ ગ્રામીણ વિસ્તારમાં ઊભી કરવાનું. આપણા પ્રદેશની અંદર, આપણા રાજ્યમાં 53,065 આંગણવાડીઓ છે. અને હાલ આ મિનિટે આંગણવાડીમાં 10,000 માનદ વેતન પ્રતિમાહ આંગણવાડી વર્કરને મળે છે. આંગણવાડીમાં માનદ વેતન પ્રતિમાહ તેડાગર બેનને 5500 રૂપિયા મળે છે. એ આજની તારીખે. પરંતુ આ લાઈનો લાગવા પાછળનું એક કારણ બીજું પણ છે. હવે આંગણવાડી વર્કર્સને આશા જાગી છે, હેલ્પર્સને આશા જાગી છે વધુ મહેનતાણું મળવાનું, વધુ માનદ વેતન મળવાનું. ગુજરાત હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં તેમના પગારમાં નોંધપાત્ર, એટલે કે માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાનો આદેશ અપાયો છે. આંગણવાડી વર્કર્સને હાલ 10,000 રૂપિયા પગાર જે મળે છે, જે માનદ વેતન મળે છે, તેના સ્થાને 24,800, 10,000 પ્લસ ન્યૂનતમ મજૂરી 14,800, એમ કે 24,800 પ્રતિમાહ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. જ્યારે આંગણવાડી હેલ્પર્સ કે જેમને 5,500નું માનદ વેતન મળે છે, તેમને 20,300, એટલે કે 14,500 પ્લસ 14,800 પ્લસ 5,500 એમ કરીને 20,300 પ્રતિમાહ ચૂકવવામાં આવશે.
1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી વધેલા પગારની ચૂકવણી એરિયસ સાથે કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચૂકવણી 6 મહિનાની અંદર પૂર્ણ કરવાનો પણ આદેશ કરાયો છે. આ ચૂકવણી કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે અથવા રાજ્ય સરકારે એકલા હાથે કરવાની રહેશે એવું પણ કહ્યું છે. આ પગાર ન્યૂનતમ મંજૂરીમાં ભવિષ્યમાં જાહેર થનાર સુધારાઓને આધીન રહેશે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પરથી લાંબા સમયની માંગ હતી કે તેમને ન્યૂનતમ મજૂરી અનુસાર વેતન આપવામાં આવે, એટલે કે 14,800નું જે ન્યૂનતમ વેતન છે તે પ્રમાણે તેમને ચૂકવણું થાય. કારણ કે રાજ્યના બાળકો, સગર્ભા મહિલાઓ, આરોગ્ય, પોષણ અને શિક્ષણની તેઓ મહત્ત્વની સેવાઓ પૂરી પાડે છે. સરકાર આ માંગનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સ્વૈચ્છિક કાર્યકર્તા છે, એટલે કે આ માનદ વેતન છે. પરંતુ અદાલતે આ દલીલને નકારી કાઢી છે અને આપણા આંગણવાડી હેલ્પર્સ અને તેડાગર બહેનો, વર્કર્સ અને તેડાગર બહેનો માટે આ એક આશાનું કિરણ સમાન અને એક સારું વેતન મળે તે માટેની આશા જગાવી છે. અને કદાચ એ જ કારણ છે કે રોજ સવારે અલગ અલગ શહેરોમાં દાખલા જે છે તે લેવા માટે, ડોક્યુમેન્ટેશન કરવા માટે આ પ્રકારે મહિલાઓની લાઈન લાગે છે. 2 આસ્પેક્ટ છે. એક વાત એ પણ છે કે ગામની અંદર 24-25 હજાર પગાર મળે. બીજો એ પણ છે કે જે પ્રકારે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ મહિલાઓ આ ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે ત્યાં પહોંચે છે, આ રોજગારી મેળવવા માટે, આ માનદ વેતનવાળું કામ મેળવવા માટે, એનો મતલબ એ થયો કે હજુ પણ આપણા રાજ્યમાં રોજગારીની મોટી તકો નથી. એ સરકારી ક્ષેત્ર હોય કે ખાનગી, કારણ કે આ પણ કોઈ સરકારી નોકરી નથી એવું ખુદ સરકારે જે અદાલતમાં કહ્યું છે કે આ સ્વૈચ્છિક કાર્યકર્તાઓ છે એનાથી ફલિત થાય છે. 2 વાતો ફલિત થાય છે. એક, પગાર જે મહેનતાણું મળવાનું હતું એ વધે છે, અને બીજું એ પણ થાય છે કે રોજગારીની આજે પણ શોધ છે. અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે જેનીબેન ઠુમર મહિલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત સહપ્રવક્તા છે બીજેપીના, અને અરુણભાઈ મહેતા પ્રમુખ છે આંગણવાડી વર્કર્સ કર્મચારી સંગઠન. શરૂઆત અરુણભાઈ આપનાથી જ કરવા માગીશ. આ માનદ વેતનવાળું કામ રાતોરાત અદાલતે એક આશીર્વાદ રૂપ આદેશ કર્યો અને દર્દ દૂર થયું. પણ આપ શું માનો છો? કેટલા પડકારો છે, કેટલા પડકારો છે આ કામની અંદર, અને ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ બહેનો પણ હવે આ કામ માટે તૈયાર થાય છે. શું કારણ હોય છે? પહેલું તો અભિનંદન આપી દઉં આપને પણ અને એબીપી અસ્મિતાને. આ બહુ જ મહત્વના મુદ્દા ઉપર આપણે ચર્ચા ગોઠવી છે. એક વાત બહુ દીવા જેવી સ્પષ્ટ છે કે આઈસીડીએસ યોજના મહિલા બાળ વિકાસ વિભાગ તળે 50 વર્ષથી કામગીરી સંભાળે છે. 1975માં આ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો અને બહુ જ મહત્વનું, રાષ્ટ્રીય મહત્વનું કામ આ બહેનોને સોંપવામાં આવ્યું હતું. શરૂઆતના સમયમાં તો ઘરે ઘરે જઈને, બહુ નજીવો પગાર હોવાને કારણે અધિકારીઓ ઘરે ઘરે જઈને આંગણવાડી વર્કરની નિમણૂક માટેના પ્રયત્ન કરતા હતા, એમને લાવવા માટે પ્રયત્ન કરતા હતા. અને આજે આપે કહ્યું એમ બહુ જ સ્પષ્ટ વાત છે કે આંગણવાડી વર્કર અને હેલ્પરો, એમના યુનિયનો અને સંયુક્ત ટ્રેડ યુનિયનો બહુ જ લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા કે અમે 50 વર્ષથી આ યોજના ચાલતી હોય અને એમને સ્ટેટસ માનદ વેતનનું આપવામાં આવે, માનદ વર્કરનું આપવામાં આવે, અને કામની જવાબદારી તો ડિજિટલ છે. સરકારી નોકરિયાત કરતાં પણ વધારાની કામગીરી આ આંગણવાડી વર્કરો પાસેથી લેવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટે 2022માં ચુકાદો આપ્યો ખંડપીઠે કે આ આંગણવાડી વર્કરો રાષ્ટ્રીય મહત્વની કામગીરી બજાવે છે, બંધારણીય જોગવાઈ મુજબનું સ્ટેચ્યુટરી કામ કરે છે, અને તે સ્ટેચ્યુટરી કામ એવા પ્રકારનું છે કે જેમાં કાયદાની જોગવાઈ, ફૂડ સિક્યુરિટી એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, અને એનું કામ કાયદા મુજબનું કરે છે. ને એટલા માટે એમને માનદ સેવક ગણી શકાય નહીં અને માનદ વેતન ગણી શકાય નહીં.
તેઓ કાયમી પ્રકારનું કામ કરનારા નોકરિયાતો છે અને ગ્રેચ્યુટીને પાત્ર છે એવો ચુકાદો આપ્યો 2022માં. ત્યારે રિમાર્ક કર્યો હતો કે એમનું રેમ્યુનરેશન બાય વધારો, એમની સર્વિસ કન્ડિશનમાં સુધારો કરો. પણ 2022 પછી પણ કોઈ સુધારો ન થતા છેવટે આંગણવાડી વર્કરો મેદાનમાં પણ લડે છે, સરકાર પાસે અનેકવાર રજૂઆત કરે છે અને હાઈકોર્ટે પણ 20મી ઓગસ્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે જેના કારણે બહેનોનું થતું શોષણ ઓછું થશે. અને તે ચુકાદાને કારણે આખા ને આખા કુપોષણ ક્ષેત્રમાં થતી કામગીરીનો ઉત્સાહ આંગણવાડી વર્કરોમાં વધશે અને એનો ફાયદો આખા સમાજને થશે કે કુપોષણથી મુક્ત સમાજ તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. યોજના ઉમદા છે અને બહુ ખુશીની વાત છે કે કેટલાક સંસદ સભ્યો, ગેનીબેન અહીંયા હાજર છે, એમણે પણ પાર્લામેન્ટમાં રજૂ કર્યું હતું બજેટ સત્ર વખતે. કેટલાક ધારાસભ્યોએ પણ રજૂઆત કરી હતી, પણ સરકાર ટસની મસ થતી નહોતી. અને આ ચુકાદામાં ખંડપીઠ જે ગુજરાત હાઈકોર્ટની હતી, સિંગલ જજે ચુકાદો આપ્યો હતો 2024 ઓગસ્ટમાં. એની સામે સરકારે અપીલ કરી, અમલ ન કર્યો. અને અપીલ કરી ત્યારે ખંડપીઠ જે ગુજરાત હાઈકોર્ટની છે તે બંને ન્યાયાધીશે નોંધ્યું છે કે સુપ્રીમ કોર્ટે કીધું છતાં પણ આ આંગણવાડી વર્કરોના રેમ્યુનરેશનમાં કોઈ સુધારો કર્યો નથી, જે દુઃખદ બાબત છે. આ ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં નોંધ કરી પણ અરુણભાઈ, અને તે નોંધના આધારે બહુ ખુશીની વાત છે. પણ અરુણભાઈ, આ માનદ વેતન જે છે અને સ્વયં કર્મચારી કે શું સ્વૈચ્છિક કાર્યકર્તા, એ જે ડેફિનેશન છે એ બદલાઈ કે હજી એની જ રહેવાની? ના, એ અમને બહુ આશા છે, કારણ કે સુપ્રીમ કોર્ટે તો બહુ સ્પષ્ટ કીધું છે કે આ લોકો માનદ સેવક નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કીધું છે 2022માં કે આ માનદ વેતન કહી શકાય નહીં. અને ત્રીજું કીધું કે આ પ્રોજેક્ટ નથી, આ ઇન્સ્ટિટ્યૂટ છે. એમ સુપ્રીમ કોર્ટના 2 જજ સાહેબોએ ચુકાદો આપી ચૂક્યા છે. સવાલ એટલો છે, અને ઉપરાંતમાં દેશની લેબર કોન્ફરન્સ યોજાય છે, 42મી લેબર કોન્ફરન્સ છે, એટલે કે જેમાં વડાપ્રધાનો હોય, એમાં મિનિસ્ટરો હોય, એમાં માલિકોના પ્રતિનિધિઓ હોય, એમાં કામદારોના પ્રતિનિધિ, એમણે ભલામણ કરી છે કે આ લોકોને રેગ્યુલરાઇઝ કરો. એટલે અમને બહુ આશા છે અને એની લડાઈ પણ થશે, કાનૂની લડાઈ પણ થશે. અને અમે તો અપેક્ષા અત્યારે એમ રાખીએ છીએ કે ગુજરાત સરકાર આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો ત્વરિત અમલ કરે, અપીલમાં જઈને આ આંગણવાડી વર્કરોનું શોષણ ચાલુ ન રાખે તેવી અપેક્ષા ગુજરાતની તમામ આંગણવાડી વર્કરો. પણ અરુણભાઈ, આ જે લાઈનો લાગે છે, જો હજી સુધી ઇમ્પ્લિમેન્ટ તો થયું નથી, આદેશ ચોક્કસ છે, અપીલ અધિકાર પણ છે સરકારનો જોવો હતો, અને અત્યાર સુધીનો ઇતિહાસ પણ રહેલો છે. આ સંજોગોમાં જે આ લાઈન લાગે છે, શું સ્વૈચ્છિક કાર્યકર્તા થવા માટે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ બેનો લાઈન લગાવે? હાલ જે આંગણવાડી કાર્યકર્તા વર્કર છે એ ખરેખર કેટલું ભણેલી છે? હાલમાં આંગણવાડી વર્કરો પણ આ પહેલાની ભરતી ગાળા દરમિયાન ગ્રેજ્યુએટ તો ઘણી છે, 12 ધોરણ પાસ પણ છે અને 8 ધોરણ પાસ પણ છે. પણ એ લોટ ધીમે ધીમે રિટાયર થતો જાય છે. પણ હું તમને એક નવી આશ્ચર્યજનક માહિતી આપું કે આ ભરતીમાં ખાલી પોસ્ટ ગ્રેજ્યુએટ નહીં, 3 જિલ્લાઓમાં પીએચડી થયેલી બહેનો પણ એપ્લાય થઈ છે. શું વાત કરો? એનો અર્થ ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ કેવડું મોટું છે. હા, પીએચડી સ્ટુડન્ટ એપ્લાય થયા છે. અને ઉપરાંતમાં માત્ર એટલું નહીં સાહેબ, રોનકભાઈ આપને જણાવતા આપણને થાય છે, આપણને બળતરા થાય છે ગુજરાત બાબતમાં કે આમાં શું કામ લાઈન થાય છે, તો કે સરકારી નોકરીઓની ભરતી જ્યારે નીકળે છે ત્યારે એની પરીક્ષામાં કૌભાંડો થાય છે અને છેવટે ભરતીઓ બંધ રહે છે. એટલે લાંબા સમયથી નોકરીઓનો કોઈ અવકાશ જ ગુજરાતમાં રહ્યો નથી. એને કારણે આવી નોકરી માટે પણ આપ જોડાયેલા અરજી કરવા નીકળ્યા છે. આપ જોડાયેલા રહેજો. રિમાર્ક બરાબર કર્યો. જી, આપ જોડાયેલા રહેજો. મારી જોડે શ્રદ્ધાબેન જોડાયા છે ને એટલે એમને જોડ્યા છે કે પક્ષ થકી, શાસક પક્ષ થકી સરકાર સુધી વાત પહોંચે. શ્રદ્ધાબેન, હાલની તારીખે જે મહેનતાણું મળે છે એ પ્રકારે માત્ર 10,000 રૂપિયા પ્રતિભા છે આંગણવાડી વર્કરનું. હાલ જે જમા થતા હશે, બરાબર ને વડીલ? 10,000 રૂપિયા પ્રતિભા. જો વધે તો 24,
પીએચડી થયેલા મહિલા એપ્લાય કરે, લાઇનમાં ઊભા રહે, તો રોજગારની વાત ગઈ ક્યાં? સરકારી પણ ભૂલી જાઓ, ખાનગી, કારણ કે તો સરકારી નોકરી હાલના સ્ટેટસ પ્રમાણે તો નથી. તો એનો મતલબ એ થયો કે એટલી નોકરી જ નથી. પીએચડી વાળી વ્યક્તિએ હાલ જેનું સ્ટેટસ 10,000 પગાર છે, અદાલતનું આદેશનું પાલન થાય તો પણ મહત્તમ 24, અને લાઇનમાં ઊભા રહે, તો રોજગારી ગઈ ક્યાં? રોનકભાઈ, રોજગારીનો હું તમને સવાલ આપું છું. પહેલાં આંગણવાડી જે વર્કર છે એનું વર્ક પ્રોફાઇલ સમજી લઈએ. આંગણવાડી વર્કર છે જે તે ગામની જે આંગણવાડી હોય છે અને જે તે ગામના જે તે ફળિયામાં રહેતી જ મહિલા, જે કદાચ ગામની દીકરી બી હોઈ શકે કે ગામની વહુ હોઈ શકે, એને ફક્ત એટલું જે આંગણવાડીની અંદર ગામની અંદર જે છે 30થી 40 બાળકો નોંધાયેલા હોય છે 0 થી 5 વર્ષના. એ 5 વર્ષના બાળકોના ભોજનનું ધ્યાન રાખવાનું હોય છે. એને ક્યાંય બીજે પ્રવાસ કરવાનો નથી હોતો, પોતાના ગામના બાળકો ગામના ફળિયાની અંદર સાચવવાનું હોય છે. નહીં, હું પાઉં છું, આ ફિલ્ડમાં જ છું, તમને ખબર બી છે. 10,500 આપણે એને આપીએ છીએ અને આગળ હવે ડિજિટલાઇઝેશનમાં જે બાળકોનું જે ડિજિટલાઇઝેશન ડેટા નાખવાનો આવે છે ને, વધના બીજા 500 રૂપિયા પણ આંગણવાડી વર્કરને આપવામાં આવે છે. સવારે 9 વાગે આંગણવાડી શરૂ થાય છે, 12 વાગ્યા સુધી 2 વખતનું ભોજન, રેડ ગ્રેડમાં હોય તો 3જા વખતનું. અને આ 10,500 પ્લસ 500 આંગણવાડીને હેલ્પ કરવા માટે હેલ્પર બેન બી 5,500ની છે, અને એ પણ એ ગામની જ હોય છે અને ગામના ફળિયામાં જ હોય છે. રોનકભાઈ, ખૂબ સારા પ્રમાણમાં યશોદા માતાએ કામ કર્યું છે અને આ કામગીરી એટલી સારી છે કે આજ સુધી કોઈ પણ આંગણવાડી વર્કરે આ જે આંગણવાડીનો કોન્સેપ્ટ અને આશા બહેનોનો કોન્સેપ્ટ એ જ છે કે જે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ વચ્ચે ગામની બહેનો આ ડિપાર્ટમેન્ટ સાથે સેતુરૂપ કામ કરે, એટલા માટે સ્વૈચ્છિક વોલેન્ટિયર્સ કહેવામાં આવે છે, એમને માનદ વેતનનું ચૂકવણું કરવામાં આવે છે. ક્યાંય પણ આમની કોઈ ભરતી પ્રક્રિયા કે એક્ઝામ લેવાઈ હોય કે કોઈ ગવર્મેન્ટની એક્ઝામ ક્લિયર કરીને ભરતી રહે, એવો કોઈ પણ આની અંદર હોતો નથી. ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ હોય છે સરકારના કે જેની અંદર ગામ લોકોની જરૂરત ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન કરવાની જરૂર પડતી હોય છે, ત્યારે આ પ્રકારનું હોય છે. અને આ પ્રક્રિયા જે છે આપણા દેશની અંદર મોદી સરકાર નથી લઈ, વર્ષ ચાલી જ આવે છે. જ્યારે મનમોહન સિંહ ગવર્મેન્ટમાં હતા, પ્રધાનમંત્રી હતા, ત્યારે બી હું કન્સલ્ટન્ટ હતી અને ત્યારે આ જ પ્રકારની પ્રક્રિયાઓ હતી. એટલે આ દરેક રાજ્યમાં છે, આખા ભારતની અંદર આ પ્રકારનું જ મોડલ છે જે માનદ વેતનનું ચૂકવણું છે, પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. બીજી વસ્તુ છે, પ્લસ માઇનસમાં કોણ આપણે કયા નંબર? આપણે સારા છીએ, આપણે સૌથી સારા છીએ. આપણે આશા બહેનોને ચૂકવણી કરવામાં, હું તમને આશા અને આંગણવાડી બહેનોને ચૂકવણી કરવામાં ગુજરાત રાજ્ય મોખરે છે. હું તમને ઓન રેકોર્ડ કહું છું. કેટલો છે નંબર? આશરે પહેલા નંબર ઉપર છીએ. સૌથી વધુ આપણે ચૂકવણી પહેલા નંબર. એક સેકન્ડ રોકો. હું અભણ છું આ બાબતે, અજ્ઞાન છું. અરુણભાઈ, પહેલા નંબરે સૌથી વધુ આખા દેશમાં આપણા ત્યાં માનદ વેતન છે? આપણો ગુજરાત જી, ગુજરાત ખરું. ગુજરાતમાં 16મા નંબરે છે. લો બેન, 16મા નંબરે. બાજુનું મહારાષ્ટ્ર 15,000 ચૂકવે છે. તમારે જોતા હોય તો એક જીઆર દરેક રાજ્યના હું આપી શકું છું. મને ખબર છે. 16મા નંબરે. એક સેકન્ડ બેન. જી. અને શ્રદ્ધાબેન, રોનકભાઈ, જી, હું વિવાદ નથી કરતો, પણ ગુજરાત હાઈકોર્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટે જે પત્રક રજૂ કર્યું, જે પત્રકમાં આખા દેશના રાજ્યોને પગાર મળે છે એનું પત્રક રજૂ કર્યું સેન્ટ્રલ ગવર્મેન્ટે, એ પત્રકમાં પણ ગુજરાત છે એ 16મા નંબરે જ છે. ઓથેન્ટિક વાત કરું, ગુજરાત હાઈકોર્ટમાં આ રજૂઆત થઈ છે. અને એટર્ની જનરલ, રોનકભાઈ, ગુજરાત રાજ્ય સરકાર માત્ર એક એવી રાજ્ય સરકાર છે કે જે કેન્દ્રની અંદર ઇન્સેન્ટિવ આશાનું બી આવે છે ને, એના ઉપર રાજ્ય સરકારના ફંડમાંથી જેટલું ઇન્સેન્ટિવ અર્ન કરે ને એના ડિવાઇડેડ બાય 50% કરીને રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી એડ ઓન કરીને આપે છે. આપણે ત્યાં સ્ટ્રક્ચર બહુ મજબૂત છે. આપણે ત્યાં જે પ્રમાણેની આંગણવાડીઓ છે, સ્માર્ટ આંગણવાડીઓ છે, અને જે પ્રમાણે યશોદા માતા ભાડાના મકાનમાં છે, એ સંખ્યા પર્સન્ટેજમાં ઓછી છે. બીજા રાજ્યોમાં, બીજા બીમારૂ રાજ્યોમાં તો છે ને આંગણવાડી જેની જગ્યા નથી હોતી, ભેંસ અને તબેલા જે હોય છે ત્યાં બંધાતા હોય છે. એવા બી તમને દ્રષ્ટાંત આપે, પણ એ રાજ્યો સાથે કમ્પેરિઝન ગુજરાતની કરવી જ નથી, જ્યારે ગુજરાતનું મોડલ એમાં હાઈ હોય. બીજી વસ્તુ છે કે આપણે એ બહેનોને આપીએ છીએ. આપણે હંમેશા આખા ભારત દેશની અંદર જો કોઈએ આંગણવાડી બહેનો ન કહેતા યશોદા માતા કયા હોય અને યશોદા માતા એવોર્ડ શરૂ કર્યો હોય તો એ પણ તત્કાલીન જે મુખ્યમંત્રી હતા અને હાલના પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબ, એમણે શરૂ કર્યો છે. એ પછી આંગણવાડી સ્માર્ટ કરવામાં આવી હોય, ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું હોય, એની અંદર ટોયલેટથી લઈને ફંક્શનલ નળ, પાણી બધાની વ્યવસ્થા કરી. હું માનું છું કે 2% એટલે અમુક આંગણવાડીઓ એવી હશે કે જે અત્યારે ભાડાના મકાનમાં ચાલતી હશે, ત્યાં થોડી સુવિધાઓનો અભાવ હશે, પણ મોટા પ્રમાણમાં આઈસીડીએસ ડિપાર્ટમેન્ટની બહેનો, જેમાં મુખ્ય સેવિકા, સીડીપીઓ, પીઓ આઈસીડીએસ,
આંગણવાડી બહેનો આ તમામના જી. સંયુક્ત પ્રયત્નોથી સરકારના સંયુક્ત પ્રયત્નોથી બહુ સારું કામ થયું છે. સદાબેન જોડાયેલા રહેજો. હું બહુ જાજી જાણકારી રાખતો નથી. એ ચોક્કસ મને ખબર છે કે તૂટેલી ફૂટેલી આંગણવાડીઓના વિડીયો સમાચાર આવે છે, આ હકીકત છે. અને જેનીબેન જુઓ, આપણે સ્ટુડિયોના માણસ એટલે બહુ જાજી ખબર પડે ને, રિપોર્ટર જે ઇનપુટ મોકલાવે ખબર પડે. શ્રદ્ધાબેન ભલે કહેતા હતા, પણ મેં આજ મારી જશોદા માતા, આખું મહાભારતમાં કૃષ્ણ યશોદા માતા, બરાબર, કૃષ્ણ ભગવાનની પાલક માતા, મેં ક્યારે એમના આંદોલન કરતા નહીં જોયા, પણ મારા ગુજરાતની યશોદા માતાને સત્યાગ્રહ છાવણીમાં અનેક વાર મેં જોયા છે, ટીંગાટોળી થતા જોયા છે. ખેર, તમે શું જાણો, તમે જાણકારી વધુ આપી શકશો કદાચ મારા કરતાં. રોનકભાઈ, સૌથી પહેલાં તો ખરેખર હૃદયથી આપનો અભિનંદન આપીશ કે આંગણવાડી બહેનો કે જેમનો અવાજ ખૂબ નાનો પડે છે સરકારના કાન સુધી પહોંચવા માટે, ખૂબ ધીમો પડે છે, કારણ કે કામગીરી કરવાની હોય, ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવાની હોય ત્યારે સૌથી વધારે જવાબદારી કોઈના ખભે આપવાની થાય તો એ આંગણવાડી બહેનોને આપવાની થાય. પણ જ્યારે એમને કંઈક ચૂકવવાનું થાય ત્યારે એમનો નંબર માનદ વેતનમાં ગણાઈ જાય તો એના જીવનના અંતે, એટલે જે રિટાયરમેન્ટ થયા પછી સિક્યોરિટીની પણ સરકાર પાસે અપેક્ષા ન રાખી શકે અને કોઈ પણ પ્રકારની ફાયદાની અપેક્ષા પણ આ આંગણવાડી બહેનો માનદ વેતનના નામ તળે ઓથા હેઠળ, એટલે આમ તો સ્કીમ જ કહી શકાય, ક્યાંક છેતરવાની એને માનદ વેતન દઈને. સૌથી પહેલી વાત કરી કે તમે હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો, 14,800નું વેતન વધારી આપ્યું. હું આમાં એવું કહીશ કે 2015થી આંગણવાડીની બહેનોએ, એમના એસોસિએશને, એમની સાથે કામ કરતા એનજીઓએ 2015થી આજ દિવસ સુધી 60થી વધારે પિટિશન દાખલ કરી હાઈકોર્ટમાં કે અમે આટલી બધી કામગીરી કરીએ છીએ. ફક્ત આંગણવાડી એટલે કુપોષિત બાળકો અને 0 થી 5 વર્ષના બાળકોનું જ ભરણ પોષણ એટલે પોષણની જવાબદારી નહીં, બીએલઓની પણ કામગીરી કરવાની, જે એમની કામગીરીમાં નથી આવતું, આરોગ્યલક્ષી યોજનાઓની પણ અમલવારી કરવાની, બીજી સરકારી યોજનાઓની પણ અમલવારી કરવાની, મતદાર યાદી સુધારણા અને મતદાર યાદી સાથે રિલેટેડ બધા જ કામો આંગણવાડીની બહેનોને કરવાના, અને સાથે સાથે જ્યારે જ્યારે જાહેર કાર્યક્રમો હોય ત્યારે ભીડ ભેગી કરવાની, બસો ભરવાની, આ બધી કામગીરી તો ખરી જ. આ બધી જ કામગીરી માનદ વેતનના નામ નીચે ક્યાંક શોષણ કરવાની જે સરકારની મનસા હોય એ સ્પષ્ટપણે જાહેર થાય છે. યશોદા માતા નામ આપવાથી, તમે જ વાત કરી કે યશોદા માતા નામ આપવાથી, આપણે એમનો એવોર્ડ આપવાથી આપણે એની જે મૂંઝવણ છે એ દૂર નથી કરતા. ગુજરાત રાજ્ય તમારા જ આ મીડિયાના, એટલે તમારા અત્યારે અડધી કલાકના એપિસોડમાં કીધું, શ્રદ્ધાબેન જે ગુજરાત સરકારના સહપ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના, અને એ બોલે પહેલા નંબરે ને અરુણભાઈ બોલે 16મા નંબરે, તો સ્પષ્ટ થઈ જાય છે કે ક્યાંક લોકોને છેતરવાની કામગીરી અને ખોટા અને મોટા નામો આપવાની જે હોડ છે એ સરકારમાં અને ભારતીય જનતા પાર્ટીમાં લાગી છે. પણ નીચે ક્યાંક પરિસ્થિતિ જુદી છે. જ્યારે 2025ના જાન્યુઆરીમાં સિંગલ જજની જજે જે ચુકાદો આપ્યો કે એક કાર્યકર બહેનો હોય એને ક્લાસ 3નો દરજ્જો આપવો જોઈએ અને જે તેડાગર બહેનો છે એને ક્લાસ 4 અધિકારીનો દરજ્જો આપવો જોઈએ, જેથી કરીને એને કામગીરીમાં અને એના સ્તરમાં ખૂબ બધો વધારો કરી શકાય. ક્લાસ 3 એટલે તમે વિચારો કે જો એનું ક્યાંક લમસમ જોવા જાય તો 55,000 થી 60,000 સુધીનો પગાર થઈ શકે. આવી 60 પિટિશનો હાઈકોર્ટમાં 2015થી લઈને આજ સુધી આંગણવાડીના વિવિધ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિવિજ્યુઅલ અને એના જે પણ સાથે કામ કરતા એનજીઓ દ્વારા કરવામાં આવી. સિંગલ જજની પેનલ જે જાન્યુઆરી 2025માં ચુકાદો આપ્યો, એમણે આ વાત માન્ય રાખી કે ક્લાસ 3નો કાર્યકર બહેનોને દરજ્જો આપવાનો અને ક્લાસ 4નો તેડાગર બહેનોને આપવાનો. આની અપીલમાં સરકાર ગઈ, કારણ કે સરકારની મનસા ચૂકવણો કરવા માટે, વેતન આપવા માટે કે કાયમી કરવા માટેની નહોતી, એના માટે થઈને. નહીં તો આટલા બધા તમે આટલી બધી જાહેરાતો કરો છો, આટલી બધી કુપોષિત બાળકોના બેનરો લગાડો છો, બાળ અને કલ્યાણ વિભાગના નીચે બેનરોની નીચે મોટી જાહેરાતો મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીની કરીને નીચે
સરકારી જી. ખર્ચામાં નાખો છો, પણ જ્યારે આના વેતનમાં વધારો કરવાનો થાય કે કાયમી કરવાનો થાય તો એમાં અપીલમાં જઈને ફરી એક વખત ઓગસ્ટમાં ડબલ જજની પેનલે આ ચુકાદો આપ્યો અને એમાં એમ કીધું કે મિનિમમ વેજીસ એક્ટ હેઠળ, એટલે એમાંય પાછું એક બેરિયર રાખ્યું છે કે મિનિમમ વેજીસ એક્ટ હેઠળ 14,800નું વધારો કરવો, એટલે 24,800 કાર્યકર બહેનોમાં વધ્યા અને 5500 પ્લસ 14,800 એટલે 20,000 સમથિંગ એ તેડાગર બહેનોમાં વધ્યા. પણ એમની માંગણી કાયમી કરવા માટેની હતી રોનકભાઈ, કારણ કે એમની કામગીરી એટલી બધી વિશાળ પેલામાં છે કે પાયાના ફક્ત બાળકો સાચવવા, એને પોષણ પૂરું પાડવું એટલું જ નહીં, પણ બાકી બધા જ સરકારી કામોમાં આંગણવાડી બહેનોનું શોષણ કરવામાં આવે, બધી જ કામગીરી ઓનલાઈન થાય, એના માટે પણ 2022માં સરકારે બાંહેધરી આપી હતી કે એક આંગણવાડી બહેનોને અમે નવો મોબાઈલ આપશું, કારણ કે એનું બધું જ કામ ડિજિટલાઇઝ થઈ ગયું છે. આ 2022થી આજે આપણે 25માં તમારા હું તો બોલીશના એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છે. આજ દિવસ સુધી સરકારે બાંહેધરી આપ્યા છતાં 2022થી 25 સુધી હજી સુધી મોબાઈલ એટલે કહેવું અને કરવું, કથની અને કરનીમાં હંમેશા ફરક રહ્યો છે અને એ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. એટલે જ આટલી મોટી લાઈનો અને આ બધી જે અરુણભાઈ ખૂબ સરસ વાત કરી બેરોજગારીની, બેરોજગારી સ્પષ્ટપણે આપના જ વિડીયોમાં જાહેર થઈ છે અને સ્વીકારવું જ પડે. એમાં કઈ મોટી વાતો ને ખોટી વાતો કરવાથી સચ્ચાઈ ઢકાતી નથી. રોનક, જેનીબેન, શ્રદ્ધાબેનને પૂછી લઉં. શ્રદ્ધાબેન, આ સેવાનો ભાવ 3 કલાકની નોકરી તમે કહ્યું એ પ્રમાણે આ સેવાનો ભાવ કે એક પીએચડી વાળી મહિલા લાઈન લગાડે કે પછી બીજું કામ નથી મળતું એટલે? રોનકભાઈ, પહેલી વસ્તુ તો જે આંગણવાડીની આટલી જૈનીબેને વાત કરી છે તો હું એમને એ કહી દઉં કે આ યોજના ફક્ત 2014 પછી નથી શરૂ થઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નથી શરૂ કરી, એની પહેલાંથી જ આપણા દેશની અંદર આ ચાલતી આવે છે. તો આંગણવાડી વર્કરનો જે કોન્સેપ્ટ છે ને, પ્રધાનમંત્રી મનમોહન સિંહના સમયમાં જે હતો એની પહેલાં અટલ બિહારી વાજપેયીજીના સમયમાં હતો, 2004થી લઈને 2014 સુધીનો હતો, ત્યાં સુધી યુપીએ ગવર્મેન્ટે બિલ લઈને બદલી દેવો જોઈતો હતો. એટલે આ જે અટકાવવા ભટકાવાની વાત છે ને એ આખી બિલકુલ અલગ છે. આંગણવાડી વર્કર અને આશાબેનનો જે કોન્સેપ્ટ છે એ દરેક સરકારોમાં આ પોલિસીનો સબ્જેક્ટ છે, એનો એ જ રહ્યો છે. હિમાચલ પ્રદેશની અંદર અત્યારે છે કોંગ્રેસની સરકાર છે. જૈનીબેન મને કહી દે કે કર્ણાટક અને હિમાચલ પ્રદેશની અંદર એ લોકો આજે જ આંગણવાડી વર્કરને જો કાયમી કરવા માંગતા હોય એ મને અત્યારે જ કહી દે, કે છે ને કાયમી કરી શકે છે. અરુણભાઈ પણ અહીંયા બેઠા છે. આ યોજના કેટલા સમયથી તમે અસ્મિતાના માધ્યમથી ભટકાઈ ન શકો લોકોને, અને અરુણભાઈ આપણી સાથે બેઠા છે. હું ઓપન ચેલેન્જ કરું છું કે જ્યારે પોલિસી આપણે પક્ષાપક્ષી અને રાજનીતિથી દૂર જઈશું, જે પ્રમાણે પોલિસીસ કામ કરે છે એ પ્રમાણે દરેક રાજ્યો અને કેન્દ્ર સરકારોની જે પોલિસીઝ છે એ પ્રમાણે જ કામ કરે છે. આ યોજના અત્યારે નથી આવી, આ યોજના વર્ષોથી ચાલી રહી છે ભારત દેશની અંદર, દરેક રાજ્યોમાં ચાલી રહી છે, ખૂબ સારી ચાલી રહી છે. તમે કર્ણાટક અને હિમાચલ પ્રદેશની આંગણવાડી વર્કર બહેનો અને આશાબેન આપણે ગુજરાતની વાત કરો બેન, આપણું ગુજરાત મોડેલ છે. ભૂલી જાઓ, જેરીબેનની વાત ભૂલી જાઓ, કોંગ્રેસ ભૂલી જાઓ. સાંભળો બેન, જેરીબેન તમારો પગ 30 વર્ષથી નથી, તમારા લોકો 30 વર્ષથી કોઈએ કન્સિડર નહીં કર્યા, તમને કન્સિડર કર્યા ને. બીજા કોઈ રાજ્યમાં 30 વર્ષથી બીજેપી કન્સિડર નહીં કરી, અમને 30 વર્ષથી કાઢી મૂક્યા, તમને રાખ્યા ને, તમને આશીર્વાદ આપ્યા ને, તમને આશીર્વાદ આપણા ગુજરાતમાં જ આપ્યા. ગુજરાતની વાત કરી લો ને. હા, હવે હું એ વાત કરું છું, ગુજરાતની જ વાત કરું છું. રોનકભાઈ, પક્ષાપક્ષી અને રાજનીતિ દૂર જઈને જે રીતે ગવર્મેન્ટની સિસ્ટમ ચાલતી હોય છે એ આપણા કહેવાથી કે આ કહેવાથી નથી. સર્ટન સિસ્ટમ જે છે એ પોલિસી મેકિંગ છે, ડિપાર્ટમેન્ટલ પોલિસી મેકિંગ છે. સ્ટેટની અંદર જે આરોગ્ય અને જે લો એન્ડ ઓર્ડર છે એ સ્ટેટ સબ્જેક્ટ હોય છે અને દરેક સ્ટેટ સબ્જેક્ટની અંદર તિજોરી પરનું ભારણ પણ કાઉન્ટ કરવામાં આવે છે. બાળકો સાચવાને ભારણ યશોદા પણ ભારે પડે, એના તિજોરી પર ભારણ પડે. કેવું હોય આવું? તો કેવું હોય આવું? તો ભાઈ ગુજરાત ગરીબ નથી બેનો, આવું આપણું ગુજરાત ગરીબ પહેલી વાર. ગુજરાત ગરીબ છે જ નહીં. તિજોરી પર ભારણ યશોદામાં એના આપણે ભૂખી રાખવાની ભારણની વાત કરી. જે પ્રમાણે આપણી આંગણવાડી વર્કરોને જે આપણે વેતન, માનદ વેતન ચૂકવીએ છીએ એની અંદર ગુજરાત રાજ્ય ખૂબ સારું પરફોર્મ કરે છે. હું તમને સ્ટેટિસ્ટિકલ ડેટા જે છે અન્ય રાજ્યો સાથે કમ્પેર કરીને બતાવી દઈશ, કારણ કે મારી યશોદા બહેનો જ્યારે સારું કામ કરે છે ને અમને પ્રાઉડ છે, એટલે અમે એમની કામગીરી કે વેતન જ્યાં સુધી સરકારનો જે આદેશ કરવામાં આવે છે એની પણ વિચારણા પુખ્તતા થઈ રહી છે. એના પણ બધા જે છે જજમેન્ટ્સ મંગાવવામાં આવશે. તિજોરી ઉપર બીજા નાણાં વિભાગ આ તે જીઆર બધું જ સ્ટડી કરવું પડે છે. આટલા વર્ષો સ્ટડી ના થયો, ખબર જ હોય ને, ખબર જ હોય કેટલા ચૂકવવા પડે, બહુ સારા પ્રમાણમાં ચૂકવણું થઈ રહ્યું છે.
રોનકભાઈ બાળક સાચો, આપણું બાળક સાચું. બહુ સારું કામ થયેલું છે. બાળકો સાચવવા 0 થી 5 વર્ષના તો ખૂબ પછી સારું કેટલું કામ અઘરું કરે છે. અઘરું છે, અને 3 ખૂબ કલાક સારી સાચવવાનું, રીતે, નાની વાત છે. ખૂબ સારી રીતે. એટલા માટે તો તેડા ઘરો બી આપવામાં આવી. અને હું તમને એ જ કહેવા માંગુ છું, પહેલા આ કામ જે જૂની આંગણવાડી બહેનો છે, મારી જોડે અરુણભાઈ બેઠા છે, અમે સહમત થશે કે પહેલા તો ફક્ત એક જ આંગણવાડી બેન કામ કરતી હતી, પછી એને આપણે હેલ્પર જે બેન છે એ આપવામાં આવી. સમયનો અભાવ છે, સમય સમય આપણે એનામાં જે પણ એને ઈઝ કરી શકીએ છીએ એના ફંક્શન માટે એ કરી રહ્યા છીએ. અને મને એવું લાગે છે જેનીબેન, સમયનો અભાવ છે અને શ્રદ્ધાબેન, સમયનો અભાવ છે. ફરી એકવાર કહીશ, જો આપણે આપણી આંગણવાડી વર્કરને માં યશોદાનો દરજ્જો આપીએ છીએ તો હું એટલી તો દેશી ગણિત અને દેશી સમજ પડે, માં યશોદા કાનાનું પાલન કરે, પોતાના પરિવારનું પેટ ભરાય એટલું મહેનતાણું મેળવવા સત્યાગ્રહ છાવણીમાં રાત દિવસ એક ન જ કરે. સરકારની વિનંતી છે, જ્યારે અદાલતે કહ્યું છે ત્યારે મહેરબાની કરીને આપણી જ બહેન દીકરીઓ છે, આપણી જ બહેન દીકરીઓ છે, અને હવે તો PhD વાળી બહેન દીકરીઓ આ સેવા કરવા તૈયાર છે. કંઈક વિચારવું જોઈએ, સકારાત્મક રીતે વિચારવું જોઈએ. યશોદા માં છે ને એટલે વિચારવું જોઈએ, એટલે વિચારવું જોઈએ.